रक्षिका में तै सर्वैर्वाचा सदाशिष श्रीमन्नारायण स्मृत्या सहिता शास्त्र सम्मता। આ શ્લોક છઠ્ઠો શ્લોક. આમ તો આજે જે 5 શ્લોક બોલ્યા, એક એક શ્લોકના વિવેચન ઉપર આપણી એક ગુરુવારની સભા જાય. એટલો લાંબુ એ શ્લોકનું વિવેચન આપણા જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે આ ગ્રંથમાં કર્યું છે. આજે આપણે આ છઠ્ઠો શ્લોક તેનું વિવેચન કરીએ તે પહેલા આજની સભાના યજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના એક લાડીલા હરિભક્ત છે. એમની બહુ ઉચ્ચ ભાવના છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ 25મીએ જે બીના બની ગઈ, તેમાં જે બાળકો યુવાનો મૃત્યુ પામ્યા, તેમજ કંચનજંગમાં જે રેલવે અકસ્માત સર્જાયો એમાં પણ જે મૃત્યુ પામ્યા, તે મૃત્યુ પામનાર સર્વના જીવોને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા જ્યાં હોય ત્યાંથી ખેંચી, ભલે એ સત્સંગમાં હોય કે ન હોય, ભગવાન અતિ દયાળુ છે. આવા ભક્તોની ભાવના ભગવાન જરૂર પૂરી કરે. જેમ બાપાશ્રીની વાતો એક પ્રસંગ આવે છે, એક ભગવાનના ભક્ત હતા, તેને રાજા કેદમાં પૂરી અને પોતાને હાથે દરરોજ સવારે 5 જોડા મારે. ભક્તને રાજાએ જેલમાં પૂર્યા અને સૈનિકો પાસે નહીં, પોતે રોજ સવારે જેલમાં જાય અને પેલા ભક્તને 5 ખાસડા મારે. આ પાપ થયું એટલે રાજાને યમદૂતો લેવા આવ્યા. પેલા જેલમાં રહેલા સ્વામિનારાયણ ભગવાનના ભક્તને ખબર પડી કે રાજાને યમદૂતો લેવા આવ્યા છે. એટલે ભક્તે સ્વામિનારાયણ ભગવાનને અંતરથી પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ રાજાને મારા દર્શન થયા છે. શું કહે છે ભક્ત? રાજાને મારા દર્શન થયા છે, તો એ બિચારાને જમના મારથી છોડાવો અને તમારા ધામમાં લઈ જાઓ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન ભક્તને કહે છે કે ભક્તરાજ, એને તો રોજ તમને ખાંસડા મારે છે, તમારો અપરાધી છે, જમને લઈ જવા દો. ત્યારે પેલા ભક્ત સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ, તમારા ભક્તને તો ચંદન પુષ્પથી પૂજા કરે કે ખાંસડાથી પૂજા કરે, બે સરખું જ છે. એ ભક્તે મારી દરરોજ સવારના પહોરમાં પહેલી મારી પૂજા કરી ખાંસડાથી. ભલે ખાંસડાથી કરી છે, પણ મારી પૂજા કરી છે ને. માટે દયા કરી અને રાજાના અપરાધ સામુ ના જુઓ અને એને ધામમાં લઈ જાઓ. સ્વામિનારાયણ ભગવાને ભક્તની પ્રાર્થના સ્વીકારી અને રાજાને યમના મારથી છોડાવી અને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી અને ભક્ત ઉપર અતિશય રાજી થયા. એમ આજની જે સભાના જજમાન બાપાના બાળક છે, તેની પણ આજ ભાવના છે કે આ બંને જગ્યાએ જે મનુષ્યો મૃત્યુ પામ્યા, તેના જીવાત્માઓને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા જ્યાં હોય ત્યાંથી ખેંચી અને મોક્ષ ક્ષેત્રમાં લાવી અને મૂર્તિના સુખમાં ઝીલાવે. તે સાથે સાથે જે મનુષ્યો ઈજાગ્રસ્ત થયા છે, એમને પણ ભગવાન બાપા સ્વામી બાપા જલ્દી સારું કરે, જીવન જીવવાની હિંમત આપે. જે મનુષ્યો મૃત્યુ પામ્યા છે, એના પરિવારજનો એને પણ આ આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે
અને એ પરિવારજનો પણ આ આઘાતમાંથી બહાર આવી અને ભગવાનની ભક્તિમય જીવન જીવતા થાય આવી ઉચ્ચ ભાવનાથી આજની આ સભાનું યજમાન પદ લીધું છે. તો સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાને, આચાર્ય સ્વામીજી મહારાજને પ્રાર્થના કરીએ કે એ ભક્તની સાથે સાથે અમે સૌ આપણા બાળકો આપના ચરણે આ પ્રાર્થના ધરીએ છીએ. તો અમારી સર્વની પ્રાર્થના સ્વીકારી અને આ સર્વની ભાવના આપ પૂર્ણ કરશો અને જીવોને મોક્ષ ક્ષેત્રમાં લાવી અને મૂર્તિ સુખમાં જીલાવશો. આ શ્લોક, છઠ્ઠો શ્લોક, સ્વધર્મ રક્ષિકા મેં થઈ સર્વૈર વાચા સદાશીષ શ્રીમન નારાયણ સ્મૃત્યા સહિત શાસ્ત્ર સંમતા. શ્લોકનો સામાન્ય અર્થ જે શિક્ષાપત્રીમાં ગુજરાતી અર્થ લખ્યો છે તે એ સર્વે આગળ જે 4 શ્લોકમાં ભગવાને કીધા ને, અયોધ્યા પ્રસાદ, રઘુવીર, સદ્વા વિધવા સ્ત્રીઓ, માયારામ ભટ્ટ, મુકુંદાનંદ વર્ણી, મુક્તાનંદ સ્વામી વગેરે 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 વગેરે, આ બધા જ તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. ભગવાન કહે છે કે તમે સર્વે અમારા રૂડા આશીર્વાદ વાંચજો. કાગળ લખે ને તો મારા જય સ્વામિનારાયણ વાંચજો. હવે તો કાગળ લખવાનો કોઈને આવડતા નહીં હોય. આવડે કાગળ લખતા? આવડે? પોસ્ટકાર્ડ લખતા આવડે? હવે તો મોબાઈલ થઈ ગયો, બીજું કઈ કહેવાનું રહે જ નહીં. પહેલા તો કાગળ પણ કેવી રીતે લખવા એ પણ સ્કૂલમાં શીખવાડવામાં આવતો. સ્કૂલમાં પણ એ શીખવાડવામાં આવે. કોઈને આપણે પત્ર લખવો હોય તો કેવી રીતે લખો એના ક્લાસ સ્કૂલમાં પણ અપાતા. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન આ શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરે છે. એટલે પહેલું કહે છે અમારા સર્વના તમે બધા જ અમારા નારાયણ વાંચજો. તૈ સર્વે, તે સર્વે તેમણે સ્વધર્મ રક્ષક એટલે પોતાના ધર્મની રક્ષાના કરનારા, શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ શ્રીમન નારાયણ સ્મૃત્યા સહિત, શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત મેં એટલે અમારા સદા શીશ રૂડા આશીર્વાદ વાંચ્યા વાંચવા. અહીંયા મહારાજ પોતાને શ્રીમન નારાયણ નામથી સંબોધે છે. શ્રીમન નારાયણ એવા અમે, તે અમારા આશીર્વાદ તમારે વાંચવા. શ્રીમન નારાયણ આપણે જેમ ગયા ગુરુવારે પહેલો શ્લોક સમજ્યા હતા, વામે યશ સીધા રાધા. સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાનું ધ્યાન કરવાની વાત કહે છે. એમ અહીંયા શ્રીમન નારાયણ શબ્દ એનો અર્થ આપણે વિચારીએ આજે. શ્રીમન નારાયણ એટલે કે શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત અમારા રૂડા આશીર્વાદ વાંચવા. અહીં સ્વામિનારાયણ ભગવાને શ્રીમન નારાયણ નામે પોતાને જ કહેલા છે. કારણ કે સકળ અવતાર તથા મુક્ત તે થકી અધિક છે શોભા જેમની, તે શ્રીમાન કહેવાય. આપણે કોઈ વ્યક્તિને માનથી બોલાવતા હોઈએ, શ્રીમાન, પરમ શ્રદ્ધેય, શ્રી 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 આ શબ્દો વાપરીએ. પરમ સુગ્નમય, સુગ્નજન એવા માનવાચક શબ્દો વાપરીએ. શ્રીમન મૂળ શબ્દ છે શ્રીમાન. એટલે અહીંયા મહારાજ કહે છે શ્રીમાન નારાયણ. શ્રીમાન એટલે સર્વને શોભા આપનારા. શ્રીમાનનો અર્થ થાય સર્વને શોભા આપનારા. એવા શ્રીમાન તે સ્વામિનારાયણ ભગવાન.
શોભા કેવી આપે છે? તો અહીંયા કહે છે, શબ્દ વાપર્યો છે નિર્વધિકાતિશય. શબ્દ બોલતા નહીં ભાવે. નિર્વધિકાતિશય. કેવી? નિરવધિકાતિશય એટલે નિહિ, અવધિ, અતિક અને અતિશય. નિહિ, અધિક, અતિ અને અતિશય 4 શબ્દ આની અંદર છે. નિર્વધિકાતિશય. ભગવાન શોભા કેવી આપે છે? અતિશય. અતિ અતિ 2 વખત વાપર્યો. અતિ અતિ શોભા આપે છે. વળી કેવા? જેની કોઈ અવધિ નથી, જેનો કોઈ માપ નથી, એટલી શોભા ભગવાન સર્વને આપે છે. કે આટલી શોભા ને આટલું જ રૂપ ભગવાન આપે એવું નહીં. જેની કોઈ અવધિ જ નથી એટલું બધું સૌંદર્ય ભગવાન આપણ સર્વને આપનારા છે. જેની કોઈ અવધિ નથી એવી અતિ 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 શોભાને આપનારા એવા નારાયણ સ્વામિનારાયણ ભગવાન, તે અમારી સ્મૃતિએ સહિત રૂડા આશીર્વાદ વાંચવા. શ્રીમાનનો અર્થ તો કર્યો. હવે નારાયણ, નારાયણ શબ્દનો અર્થ રહ ક્ષય યસ્ય ન અસ્તિ સ નરહ. જેનો ક્યારે પણ નાશ ન હોય તેને નર કહેવાય. સાદી ભાષા. આગળ સંસ્કૃત કીધું ક્ષય યસ્ય ન અસ્તિ, એ થોડુંક અજુગતું લાગશે, પણ સાદી ભાષામાં જેનો ક્યારે પણ નાશ થાય નહીં. આજથી કરોડો અબજો કલ્પો પહેલા પણ આ જ સ્થિતિમાં હતા. અત્યારે પણ એ જ સ્થિતિમાં છે. કરોડો અબજો કલ્પો પછી પણ આ જ સ્થિતિમાં સ્વામિનારાયણ ભગવાન રહેવાના છે. એટલે જેનો ક્યારે પણ નાશ ન હોય તેને નર કહેવાય. સ્વરૂપ, સ્વભાવ અને વિભૂતિ તે અક્ષય છે એવા મહામુક્ત તે નર કહેવાય. અહીંયા નર કોને કીધા? જેનો ક્યારે પણ નાશ નથી એવા સ્વામિનારાયણ ભગવાનના મુક્ત તે નર. કારણ કે જે ભગવાન અવિનાશી છે તે મુક્ત પણ અવિનાશી છે. તો એ મુક્તને નર. નારાયણ, નાર અને અયન 2 શબ્દ છે. નાર અને અયન 2 શબ્દ ભેગા થઈ અને નારાયણ થયો. હવે એમાંથી નર શબ્દનો અર્થ કરે છે. પહેલું નર એટલે નાશ નહીં પામનારા એવા મુક્તો, એને નર કહેવાય. હવે શબ્દ છે નાર. મુક્તોને નર કહેવાય, પણ અહીંયા શબ્દ છે નાર. એટલે નારાયણામ મુક્તાનામ સમૂહ, એટલે કે મુક્તોનો સમૂહ તેને કહેવાય નાર. એક મુક્તને નર કહેવાય અને એવા અનંત કોટી મુક્તોનો સમૂહ તેને નાર કહેવાય. હવે એવા જે નાર અનંત કોટી મુક્તો, અયનમ યસ્ય સ નારાયણ, તે આવા અનંત કોટી મુક્તોને, અયન એટલે રહેવાનું સ્થાન, આશ્રય સ્થાન. અનંત કોટી મુક્તો ક્યાં રહે છે? ભગવાનની મૂર્તિમાં રહે છે. તો અનંત કોટી મુક્તોને રહેવાનું સ્થાન એવા નારાયણ સ્વામિનારાયણ ભગવાન, અનંત કોટી મુક્તોના અયન રહેવાના સ્થાનરૂપ નારાયણ એવા સ્વામિનારાયણ ભગવાન, તે અમારી સ્મૃતિએ સહિત અમારા રૂડા આશીર્વાદ વાંચવા. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને પોતાને શ્રીમન નારાયણ શબ્દથી કહેલા છે. આપણે સંધ્યાર્થીમાં બોલીએ છીએ ને, નારાયણ રે શ્રીમન નારાયણ.
આ શબ્દ આપણે વાપરીએ છીએ, પણ એ કોને કહીએ છીએ? સ્વામિનારાયણ ભગવાનને. આપણે માટે બીજા કોઈ નારાયણ નથી. આપણા માટે નારાયણ એટલે સ્વામિનારાયણ ભગવાન. અનંત કોટી મુક્તોના સમૂહને રહેવાના સ્થાનરૂપ એવા જે નારાયણ તે સ્વામિનારાયણ ભગવાન. એ સ્વામિનારાયણ ભગવાન આપણ સર્વને સત્શાસ્ત્રોના પ્રમાણરૂપ એવા આશીર્વાદ વાંચવા કહે છે. સત્શાસ્ત્રોમાં મુખ્યત્વે સ્વધર્મના રક્ષણનું સ્થાપન છે. આ લોકને વિશે સર્વે જીવ પ્રાણી માત્રને સુખની જ ઈચ્છા છે. આપણે બધા જ જીવ પ્રાણી માત્ર, પછી અબોલ જીવો હોય કે બોલતા જીવો હોય, બધા જ સુખને ઈચ્છે છે. બોલો, કોને દુઃખ જોઈએ છે? અત્યાર સુધીમાં શાસ્ત્રોમાં લખાણા દુઃખને માગનારા બે જણા. શાસ્ત્રોમાં વર્ણન આવ્યા દુઃખને બે જણાએ માગ્યો. એક તો કુંતાજીએ દુઃખ માગ્યો. કોને માગ્યો? કુંતાજીએ દુઃખ માગ્યો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન પાસે કે મને આખી જિંદગી દુઃખ આપજો, જેથી સતત તમારું સ્મરણ થયા કરે. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. જો દુઃખમાં સાંભળે રામ તો દુઃખ ક્યારે પણ ન આવે પાસે. પણ આપણે બધા કેવા છીએ, જરાક આવ્યા એટલે આ દાગીનો કરવો છે ને, આ કરવો છે ને, આ કરવું છે ને, એમાં હાલીએ. પણ જ્યારે સુખ આવે ત્યારે જો ભગવાનને સંભાળે તો દુઃખ ક્યારે પણ આવે નહીં. પણ દુઃખમાં ભગવાન સાંભળે, સુખમાં ભગવાન બહુ ઓછા સંભાળે. એક તો કુંતાજીએ દુઃખ માગ્યો. બીજા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વરૂપાનંદ સ્વામીએ દુઃખ માગ્યું. નાના સ્વરૂપાનંદ સ્વામી 125 વર્ષ જીવ્યા. કેટલા વર્ષ? 125 વર્ષ એ આ લોકમાં રહ્યા. અને 100 વર્ષ થયા ને પછી દાંત નવા આવ્યા. 100 વર્ષ પછી નવા દાંત આવ્યા. આવા સ્વરૂપાનંદ સ્વામી એમણે સ્વામિનારાયણ ભગવાન પાસે માગ્યો કે જ્યારે મને ધામમાં લઈ જવાનો સમય આવે ને એ પહેલા 6 મહિનાનો મને ખાટલો આપજો. એવો ઉમેદવાર આપજો કે ખાટલામાંથી ઊભો ન થઈ શકો. 6 મહિનાનો. આવું એમણે સ્વામિનારાયણ ભગવાન પાસે માગ્યો. એવું 6 મહિના સુધી મને એવો માદો કરી દેજો કે ખાટલામાંથી ઊભો પણ ન થઈ શકો, એવો મને મંદવાર આપજો. શા માટે આ મંદવાર માગ્યો? કે આ લોકમાં ક્યાંય પણ વૃત્તિ રહે નહીં. આપણે સામાન્ય જો આપણું ગમે તે સગા સંબંધી હોય, બહુ મહિના સુધી ખાટલામાં પીડાતો હોય, એટલે એને બધામાંથી વૃત્તિ તૂટી જાય અને એની સેવા કરનારા હોય એને પણ એને વિશેથી હેત મટી જાય. સેવા કરનારા બધા સગા સંબંધીઓને એમ થાય હવે આ જલ્દી ભગવાન અંબારે તો સારું. અને જે હૂતો હોય એને પણ એમ થાય હવે જલ્દી મને ભગવાન લઈ જાય, આ બધામાંથી છૂટાય તો સારું. પણ એ બહુ ઓછું બને. સર્વ જીવો જીવ પ્રાણી માત્રને સુખની જ ઈચ્છા છે, પણ તે સુખ શેમાં રહેલું છે એ કોઈને ખબર નથી. સુખ માટે બધા જાવા નાખે છે. કોઈ એમ કે પૈસામાં સુખ છે, કોઈ કે હારી ગાડીમાં સુખ છે, કોઈ કે બંગલામાં સુખ છે. એના માટે બધી મહેનત કર્યા કરે. પણ ખરેખર સુખ શેમાં છે? તો અહીંયા કહે છે સુખ મેવેપ્સિતમ લોકે સર્વેષામ વિધેયિનામ તન્મૂલમ તુ સ્મૃતો ધર્મસ્તમ રક્ષેદ તસ્તત. ખરેખર સુખ ધર્મ પાલનમાં રહેલું છે. સુખનું મૂળ ધર્મ છે. માટે જેને સુખ મેળવવું છે તેને ધર્મનું યત્ન વડે રક્ષણ કરવું. ધર્મ જેટલો આપણે પાડીએ ને એટલો પડે.
ધર્મ પાંગડો છે. કેવો છે? ધર્મ પાંગડો છે. આ કળિયુગ છે ને, કળિયુગ એને ધર્મના 3 પગ તો આખા કાપી નાખ્યા છે. ધર્મના 3 પગ કળિયુગે આખા કાપી નાખ્યા છે. ધર્મનું સ્વરૂપ વૃષભ, બળદ કલ્પેલું છે. બળદ છે ધર્મનું સ્વરૂપ છે, આવું શાસ્ત્રોએ કલ્પેલું છે. પૃથ્વીને ગાય સ્વરૂપે કલ્પેલી છે. પૃથ્વીને ગાય સ્વરૂપે કલ્પેલી છે અને ધર્મને બળદ સ્વરૂપે કલ્પેલા છે. ધર્મના 3 પગ તો કળિયુગે કાપી નાખ્યા. ચોથો પગ કાપતો હતો જંગલમાં અને ત્યાં પરીક્ષિત રાજા પહોંચ્યા. ધર્મ અતિશય કણસતા હતા, ચીચિયારો પાડતા હતા, બહુ જ પીડાતા હતા, કારણ કે 3 પગ તો કાપેલા હતા. ચોથો પગે કાપવાની શરૂઆત કળિયુગ કરી ચૂક્યો છે. અને ત્યાં પરીક્ષિત રાજા પહોંચ્યા અને પરીક્ષિત રાજાને આ દેખ્યું, દયા આવી અને એક કળિયુગ થકી ધર્મની રક્ષા કરી. કળિયુગને બાણ ચડાવી અને જ્યાં બાણ મારવા માંડ્યા એટલે કળિયુગ તરત પ્રાર્થના કરવા માંડ્યો, રક્ષા કરો, રક્ષા કરો. તો કે શું તારી રક્ષા કરું? ધર્મને હણવા બેઠો છે. ત્યારે પરીક્ષિત રાજાએ આ ધર્મને કળિયુગ થકી બચાવ્યો. ત્યારે કળિયુગ એમ કે છે કે અત્યારે મારો યુગ ચાલે છે, હવે જો તમે મને મારી નાખશો તો પછી હું રહીશ ક્યાં? માટે મને રહેવાનું સ્થાન આપો, હું બીજી જગ્યાએ નહીં જાઉં, તમે જ્યાં કહેશો ત્યાં રહીશ. એટલે એને સ્થાન મળ્યું. પરીક્ષિત રાજાએ કળિયુગને રહેવાના સ્થાન આપ્યા. સોનું એટલે કે ધન, સોનું, સ્ત્રી, વ્યસન અને જુગાર શેમાં સ્થાન આપ્યા? સુવર્ણમાં, સ્ત્રીમાં, વ્યસનોમાં અને જુગારમાં. આ બધા સટ્ટાબાજીમાં, એમાં કળિયુગનો વાસ. આ 4 જગ્યાએ કળિયુગને રહેવાનું સ્થાન આપ્યું અને ધર્મને બચાવ્યા. હવે 3 પગ તો આખા કાપેલા, ઓલો ચોથો પગે અડધો કાપ્યો, પરીક્ષિત રાજાએ પાટો બાંધી દીધો. હવે વિચાર કરો, કોઈ પણ પશુ એક પગે હાલી શકે ખરું? તો આ ધર્મનો એક જ પગ છે અને એ પણ પાછો અડધો કપાયેલો છે, પાટો બાંધેલો છે. તો આવો ધર્મ, એટલે ધર્મ આવો પાંગડો છે. હવે એને ચલાવવા માટે આપણા બધાનો સાથ જોઈએ. બધા જ મનુષ્યો ભેગા થઈને એને પકડીને ચાલે તો ધર્મ ચાલી શકે તેમ છે. એટલે ધર્મને આપણે પાળવો પડે. ધર્મને પાળવો આપણું કામ છે. કેમ પાળવો એ આપણે જોવાનું છે. જેને ધર્મ પાળવો હોય એને રસ્તા બધાય મળે. જેને ધર્મ પાળવો હોય એને પાળવાના રસ્તા બધાય મળે. ન પાળવો હોય એ અનેક પ્રકારના બાણા કાઢે. અમે આમ ફરવા ગયા હતા ને, અમે આમ ગયા હતા ને, કઈ ખાવાનું મળ્યું નહીં ને, એટલે આમ ખાઈ લીધું ને, બધા બાના મળે. અત્યારે તમે જુઓ છો, આ રોજે રોજ જેટલું બહારનું ખાવાનું આવે છે એમાં રોજ કઈ ને કઈ આવે છે ને. એક દાડો એમ કે ગરોળી મરેલી નીકળી, એક દાડો એમ કે ડેટકો મરેલો નીકળ્યો, આજે વળી આવ્યું છે ઓલા સંભાળમાં મરેલો ઉંદેડો નીકળ્યો. અને તોય પાછા ખાવા તો બધા ત્યાં જ જાય. આ ધર્મનું પાલન કહેવાય નહીં. ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મો હંતી હંત. જે ધર્મનું રક્ષણ કરે તો ધર્મ તેનું રક્ષણ કરે છે. એટલે આપણે ધર્મને જેટલો પાડીએ એટલો પડે. ધર્મને પાડવો આપણા હાથમાં છે. જે સ્વામિનારાયણ ભગવાને આપણને આ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, વ્યભિચારો ન કર્તવ્ય પોંભી ત્રિભી સમાશ્રિતૈ દ્યુતાદિ વ્યસનમ તાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. શું કીધું? અમારા આશ્રિત પુરુષ અને સ્ત્રીઓએ ક્યારેય પણ વ્યભિચાર કરવો નહીં. વ્યભિચારો ન કર્તવ્ય પોંભી સ્ત્રીભી સમાશ્રિતૈ. પછી દ્યુતાદિ વ્યસનમ તાજ્યમ,
દ્યુત વગેરે વ્યસનો તેનો ત્યાગ કરવો. નવરા બે એટલે 4 જણા સોસાયટીને ચાપે ભેગા થાય, પત્તા લઈને બેસી જાય. પત્તા છે એ પણ એક જુગાર જ છે હો. પત્તા છે ને એ પણ એક જાતનો જુગાર જ છે. એટલે એ પણ આપણે બેસાય નહીં. દ્યુતાદિ વ્યસનમ તાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. જેને કરીને માદક એટલે કેપ ચડે એવું કોઈ પણ પીણું. એમાં તો બધું આપણા સ્વામિનારાયણ ભગવાને તો ચા કોફીને પણ ના પાડી છે. અમારા પાસે તો ચા કોફી પણ પીવી નહીં, એ પણ એક વ્યસન છે. એનાથી પણ આપણા શરીરને બહુ જ નુકસાન છે. એનાથી પણ આપણા શરીરને બહુ નુકસાન છે. કોઈ વ્યક્તિ એમ કે હું ચા પીવું પછી મને ભૂખ નથી લાગતી. ક્યાંથી લાગે? કે ચાની અંદર એવું નિકોટિન છે કે તમારી હોજરીને કડક કરી નાખે છે. એ તમે અંદર ગરમા ગરમ નાખો એટલે તમારી જે હોજરી છે એને શું કરી નાખે? કડક કરી નાખે. હવે ફૂગો કડક થઈ જાય પછી ફૂગો ફૂલે. ફૂગો કડક થઈ જાય પછી એ ફૂગાને તમે ફૂલાવો તો ફૂલે. પછી એમાં હવા કેટલી ભરાય? જેટલો હોય એટલી જ હવા ભરાય ને. એમ આ ચા કોફી છે ને આપણી હોજરીને કડક કરી નાખે. એટલે પછી તમે જરાક ખાઓ એટલે તરત પેટ ભરાઈ જાય. અને આ જો જેટલા હોટલો વાળા છે, પરોઠા બનાવે, ઢેબરા બનાવે, રોટલી બનાવે કે પૂરી બનાવે, જે કંઈ બનાવે તે એની અંદર લોટ બાંધે એટલે ખાવાના સોડા એમાં નાખે. જોજો તમે, આપણા જે ખાવાના સોડા આવે છે ને એ લોટમાં નાખે. એ તમે ખાઓ એટલે લખ્યું એવું ફૂલ ભાણું જેટલું તમને ખાવું હોય એટલું, પણ તમે 2 રોટલી તો વધારે ખાઈ શકો નહીં. કારણ કે સોડા વાળું અંદર ગયું. એક તો તમારું વ્યસન છે ચા પીવાનું, કોફી પીવાનું, હોજરી નાની છે, અને ઓલું સોડા વાળું જાય એટલે 1 રોટલી ખાઓ અને તમારું પેટ ટાઈટ. 2 રોટલી તો ફરાળપણે ખાઈ શકો. એટલે સ્વામિનારાયણ ભગવાને ધર્મનું રક્ષણ કરવાને માટે, જે ધર્મનું રક્ષણ કરે તો ધર્મ તેનું રક્ષણ કરે. ધર્મને હણનારો સર્વત્ર હણાય છે અને ધર્મના રક્ષણ કરનારનું ધર્મ રક્ષણ કરે છે. માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે, પરમ સુખને પમાડનાર જે ધર્મ તેનું રક્ષણ કરનારા પ્રમાણરૂપ એવા અમારા રૂડા આશીર્વાદ વાંચવા. આવા સ્વામિનારાયણ ભગવાન તેને બધું ધર્મનું રક્ષણ કરવાને માટે આ શિક્ષાપત્રી આપી છે. એ શિક્ષાપત્રી કેવી છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ શિક્ષાપત્રી અમે એકાગ્ર મન વડે કરીને ધારવું કે આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વના જીવને હિતની કરનારી છે. કેવી છે? તમે એકાગ્રપણે કરીને માનો કે આ શિક્ષાપત્રી ફક્ત સ્વામિનારાયણ ભગવાનના અનુયાયીઓ માટે નહીં, પણ જગતના તમામ જીવોનું હિતને કરનારી આ શિક્ષાપત્રી છે. આપણા સ્વામિનારાયણ ભગવાન, આપણા સાંઈ બાપા પાસે જૂના સમયમાં એક આખા ગુજરાતના ખ્યાતનામ વકીલ ભાસ્કરભાઈ વકીલ, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો, એ કદાચ દાદીબાઈ જોયા હશે, બીજા કોઈ જોયા નહીં હોય. હંસાબાઈ કદાચ જોયા હશે. ભાસ્કરભાઈ વકીલ હતા, બહુ જ ખા વકીલ હતા. એમ અત્યારે કદાચ કોઈ એમ કહેતું હોય કે આ વકીલ મોટો છે, આ વકીલ મોટો છે, રામ જેઠમલાણીનું નામ આવે. મોટા મોટા વકીલમાં અત્યારે કોનું નામ આવે? રામ જેઠમલાણીનું નામ આવે. પણ જો અત્યારે ભાસ્કરભાઈ જીવતા હોય ને તો રામ જેઠમલાણીનું પાંચવી ના આવે. આવા એક બાહોશ વકીલ હતા. એના ઉપરથી તમે સમજી જાઓ કેટલી એની બુદ્ધિ હશે. અત્યારે જો જીવતા હોય તો રામ જેઠમલાણીનું એની આગળ પાંચવી આવે નહીં. આવા બાહોશ એ વકીલ હતા. પણ સ્વામી બાપાના અનન્ય ભક્ત, સ્વામી બાપાને વિશે બહુ હેત, સ્વામી બાપાને વિશે બહુ પ્રીતિ અને સ્વામી બાપાને વિશે પૂજ્ય ભાવ.
એ જ્યારે પણ આપણી સત્સંગની સભામાં આવે ત્યારે એક જ વાક્ય કહેતા કે તમે બધા જ શિક્ષાપત્રીનું પાલન કરજો તો અમારું પગથિયું ચડવું પડશે નહીં. આ એક જ વાક્ય કહેતા. બધા જ શિક્ષાપત્રીનું પાલન કરો તો અમારું પગથિયું ક્યારે પણ ચડવું પડે નહીં. એવી સર્વ જીવ હિતાવ શિક્ષાપત્રી આ સ્વામિનારાયણ ભગવાને આપણને આપી. આ શિક્ષાપત્રી સર્વ જીવિતાવ છે અને બીજે મન હતું માટે ન દીધું એટલે ભગવાન કહે છે આ શિક્ષાપત્રીનું પઠન પાઠન કેવી રીતે કરવું? એકાગ્ર મનથી કરવું. કેવી રીતે? એકાગ્ર મનથી કરવું. જો આપણું મન બીજે હોય અને આપણે ભલે ગમે તે કામ કરતા હોઈએ, બે ભાઈબંધો ભેગા થયા હોય, ઘણા ટાઈમે ભેગા થાય, બે જણા ભેગા જમવા બે અને વાતો કરતા જાય અને જમતા જાય. જમી લીધા પછી પૂછો ભાઈ આજે શું જમ્યા? ખબર નથી. કેમ? મન બીજે હતો. શું? મન બીજે હતો. એમ શિક્ષાપત્રીનું વાંચન પઠન કરીએ પણ જો મન બીજે હોય તો આ શિક્ષાપત્રી આપણા જીવનમાં ઉતરે નહીં. મનને એકાગ્ર કરીને દરેક ક્રિયા, અત્યારે વૈજ્ઞાનિકો શાંતિસો આ શોધ બહાર પાડી કે જમતી વખતે તમારે મોબાઈલ વાપરવો નહીં. કીધું ને, જ્યારે જમવા બેસું ત્યારે મોબાઈલમાં વાત કરવી એને દૂર રાખી દેવો. કારણ કે એનાથી પણ આપણા શરીરની પાચન શક્તિ બગડે છે. એના વ્યવસ્થિત આપણા શરીરની પાચન શક્તિ ખરાબ થાય છે. એટલે જમવા બેસું ત્યારે બીજી કોઈ માથાગૃહ કર્યા વિના સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા એકાગ્ર મનથી ભગવાનનું સ્મરણ કરતા કરતા જમી લેવું. એમ દરેક ક્રિયા એકાગ્ર મનથી, જે કંઈ કરવું એકાગ્ર મનથી કરવું. ઓલો વેપારી કરિયાણાની દુકાનનો વેપારી કેટલું એકાગ્ર મનથી કામ કરતો હશે બોલો? હે? ગમે તે ગ્રાહક આવી અને કરિયાણું તો બધું ભર્યું હોય તો ગમે તેનો ભાવ પૂછે પણ કેટલું એકાગ્ર મન હોય? તરત જ ફટાફટ ભાવ કેટલો આવે ને, આનો આ, આનો આ, આનો આ, આનો આ. કેટલું એકાગ્ર મન હોય છે. એમ આપણે પણ એકાગ્ર મનથી આવી રીતે શિક્ષાપત્રીનું પઠન પાઠન કરીએ તો એ શિક્ષાપત્રી આપણા જીવનમાં ઉતરે. એટલે કે ધર્મ આપણા જીવનમાં ઉતરે અને જેટલું આપણે ધર્મનું પાલન કરીશું એટલું ધર્મ આપણું રક્ષણ કરશે. આપણું અન્ન અને આબરૂ એ જવાબદારી સ્વામિનારાયણ ભગવાને લીધી છે. જો આપણે ધર્મનું પાલન કરશું તો હંમેશા સમાજમાં માથું ઊંચું કરી અને આપણે જીવી શકીશું. અને જે ધર્મનો લોપ થયો ત્યાં નીચું જોવાનો વારો આવે. માટે અહીંયા જેમ કીધું કે સુખનું મૂળ ધર્મ, તો આપણે બધા આ શિક્ષાપત્રીમાં જે ધર્મ કીધા છે તે પ્રમાણે વર્તી અને ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ. અને છેલ્લે આપણે પ્રાર્થના કરીએ કે આજની સભાના યજમાનનો જે સંકલ્પ છે, જે પ્રાર્થના છે એની સાથે આપણે સૌ આ ગુરુવારની સભાના બધા જ આપણે બાપાના બાળકો ભગવાન બાપા, સાંઈ બાપાને કરીએ કે અકસ્માતમાં જે મૃત્યુ પામ્યા તેના જીવાત્માઓને જ્યાં ત્યાં તે ખેંચી આપની મૂર્તિના સુખમાં ઝીલાવશો અને એના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપશો એવી ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરી અને આજની સભાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજ જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવત ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.